સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા નંદ સંતો સ્વામિનારાયણ ભગવાન ભેગા હતા. એમાં એક શિરમોડ સંત જે હતા, જેમનું નામ હતું ગોપાળાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની સંભાળ રાખવાની જવાબદારી પણ આ ગોપાળાનંદ સ્વામીને સોંપી હતી. અને ગોપાળાનંદ સ્વામી એક તો મહાન યોગી હતા, યોગી પુરુષ હતા. અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો ગોપાળાનંદ સ્વામી. ટોરડા ગામ જાઓ, એની જન્મભૂમિ, તો સ્વામીનું જે એક મૂર્તિ છે એમાં અષ્ટાંગ યોગ ને અષ્ટચક્ર બધા ચક્રો દેખાતા હોય એવી એની તસવીર બનાવી છે. બહુ યોગી પુરુષ હતા, ખૂબ ભગવાનની ભક્તિવાળા હતા. ભગવાનમાં પ્રીતિવાળામાં પહેલું નામ કોઈનું લે સ્વામિનારાયણ ભગવાન તો ગોપાળાનંદ સ્વામીનું લે એવા ઈશ્વરમાં પ્રીતિવાળા હતા. વિરક્ત એવા વૈરાગી હતા, ભણેલા હતા. ઉપનિષદો ઉપર ભાષ્યો ગોપાળાનંદ સ્વામીએ બનાવ્યા છે. કેટલાય સંતો અને બ્રાહ્મણોને સંસ્કૃતનો અભ્યાસ ગોપાળાનંદ સ્વામીએ કરાવ્યો અને હજારો જીવાત્માઓને મોક્ષના માર્ગે ગોપાળાનંદ સ્વામીએ વાળ્યા. એના પરચાઓ પણ એટલા, અનંત પરચાઓ ગોપાળાનંદ સ્વામીએ પૂર્યા. સર્વ રીતે સમર્થ સાધુ એ ગોપાળાનંદ સ્વામી, જેમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવી આજ આખા હિન્દુસ્તાનના લોકોને સુખી કર્યા, એવું કાર્ય આ ગોપાળાનંદ સ્વામીએ કર્યું. તો આવા ગોપાળાનંદ સ્વામી, એનું જીવન ચરિત્ર બહુ બધી પ્રેરણા મળે એવું જીવન ચરિત્ર, ખૂબ એના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો અને એના પરચાઓ, એમને કરેલું કાર્ય, આ બધું જ વર્ણન કરતું આખું એક જીવન ચરિત્ર અમારા પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામીએ 3 ભાગમાં એનું જીવન ચરિત્ર પ્રકાશિત કર્યું છે, જેમાં આખું ગોપાળાનંદ સ્વામીનું જીવન લખ્યું છે. એટલે એકવાર બ્રહ્મપ્રકાશ સ્વામીના દાખલાને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. અને જ્યાં ક્યાંય તમને કદાચ આ જીવન ચરિત્ર ઉપલબ્ધ થાય તો લેજો અને વાંચજો. એમાંથી બહુ સારી આપણને આધ્યાત્મિક પ્રેરણા મળશે અને ખૂબ બધું જાણવાનું બી મળશે. કદાચ ભવિષ્યમાં આપણે મોટા વરાછા મંદિરે બી એ આપણે લાવીશું પુસ્તક. પણ બ્રહ્મપ્રકાશ સ્વામીનો જે દાખલો છે, કારણ કે કોઈ પુસ્તક વાંચવામાં આપણને રસ ન હોય તો એણે કેટલા શાસ્ત્રો વાંચી એમાંથી બધા ચરિત્રો ભેગા કરી અને આટલું મોટું જીવન ચરિત્ર લખ્યું. તો એકવાર બ્રહ્મપ્રકાશ સ્વામીના દાખલાને તાળીઓથી વધાવીએ, ધન્યવાદ આપીએ અને આપણે બધા એનું અધ્યયન કરી એના દાખલાને સાર્થક કરીએ. એટલું કઈ મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.